सांसद श्री पूनमबेन माडमना अध्यक्षस्थाने जामनगરમાં 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ સાંસદ શ્રી પૂનમબેન માડમ જામનગરના ઝૂલી બંગલા પાસે આવેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ભારત સરકાર કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાના 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રો આશીર્વાદરૂપ છે। હાલના સમયમાં દવાઓ લોકો માટે અનિવાર્ય છે। જન ઔષધિ કેન્દ્રમાં ગુણવત્તાયુક્ત દવાઓ 30% માંડી 90% જેટલી સસ્તી મળે છે, જેનાથી જરૂરિયાતમંદોને આર્થિક ફાયદો થાય છે। પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રો પર ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ નાગરિકોને પોસાય તેવા ભાવે પૂરી પાડી સામાન્ય નાગરિકોના જીવન પર નોંધપાત્ર અસર કરી લાવી શકાય તે હેતુ છે। આ કાર્યક્રમમાં સાંસદશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા। બાદમાં જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લઈ દવાઓની વિતરણ પ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે, જેમાં જેનેરિક દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્ર તરીકે ઓળખાતા સમર્પિત આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર વર્ષે 7 માર્ચ અને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। આ દિવસ જેનેરિક દવાઓને પ્રોત્સાહિત તેમજ આ યોજના વિશે જાગૃતિ લાવવાના ઉમદા આશયથી ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, અગ્રણી શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કખથરા, CDHO શ્રી નુપુર પ્રસાદ, જિલ્લા પંચાયત સદસ્યો, આરોગ્ય વિભાગની ટીમ અગ્રણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।